જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, તબાહી મચાવી શકે છે. અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી. દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે. ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવા લાગી છે. ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે. બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં થશે હલચલ. 8 થી 14 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ થશે. 21-22 જૂનમાં આંધી વંટોળનું જોર વધારે રહેશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થશે. 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો. વેપારીઓ અને રેકડી ધારકો પણ ચેતીને રહેજો, કેમ કે માર્કેટમાં પૈસા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે. ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે. મહિલા વેપારીના પર્સમાં મૂકેલા 9,000 ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ. સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે, ત્યારે પાછળથી દુકાનદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે. પર્સમાં મૂકેલા 9,000 ચોર ટોળકી લઈ જતા મહિલા વેપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. દ્વારકામાં 2 આંખલાઓનું 2 કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો. રસ્તા પર જોવા મળ્યો સન્નાટો. દ્વારકામાં ફરી એકવાર આંખલાનો આતંક સામે આવ્યો છે. ભરબજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધે ચડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો. બેટ દ્વારકામાં સવારના સમયે 2 આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા. બજારમાં દોડધામ મચી ગઈ. આંખલાઓ એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરઘાણ થઈ ગયું. વેપારીઓના માલ સામાનનું કચ્ચરઘાણ વળી ગયો. આંખલાઓએ રોડને બાનમાં લેતા લોકોમાં ડર જોવા મળ્યો. સુરતના ધુલિયાની અંદર ટામેટા ભરેલો ટ્રક પલટી મારતા રસ્તા ઉપર ટામેટા થઈ ગયા અને ટ્રકનો બુકડો બોલી ગયો. બારડોલી હાઈવે પર ટ્રક પલટી મારતા ટામેટાની રેલમછેલ થઈ ગઈ. બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર ગમકવા અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રથી આવેલી ટામેટા ભરેલી ટ્રક ધુલિયાથી સુરત જઈ રહી હતી, ત્યારે હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે 7 લોકોની ઈજા થઈ. મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઈવે પરથી સુરત તરફ જઈ રહી હતી. સુરતની પીએમસી માર્કેટમાં ટામેટા ડિલિવરી કરવા આ ટ્રક નીકળી હતી. આ ટ્રક બારડોલી નજીક કિકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પામાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટામેટા ભરેલા હોય. ટેમ્પો પલટી મારતા કુલ 10 વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ટામેટાની રોડ પર રેલમછેલ થઈ ગઈ. રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ હજી પણ યથાવત છે. વીજ કચેરીઓ પર લોકોએ કર્યું હલ્લાબોલ. વિરોધના દ્રશ્યો છે અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ મીટરને લઈને ઘણા દિવસોથી સંગ્રામ છેડાયેલો છે. લોકો સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરી રહ્યા છે. નરોડાની 7 સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ, જેથી કંટાળીને લોકો જીઈબીની ઓફિસે ધરણા પર બેઠા. નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે 7 સોસાયટીના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટરના જફાથી લોકો ખફા છે. સુરતના પૂણામાં પણ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરમાં 3 ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. વાગી રહી છે થાળી, થઈ રહ્યો છે હલ્લાબોલ. દરવાજા કૂદી રહ્યા છે વિદ્યાર્થીઓ. પોલીસ છે તૈનાત.
આ દ્રશ્યો છે વિવાદોમાં રહેતી વડોદરાની MS યુનિવર્સિટીના. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અનામતના મામલે NSUI એકત્ર થઈ હલ્લાબોલ કર્યો. છાત્રોએ ધરણા પર બેસીને થાળીઓ વગાડી. હિડકો ઓફિસમાં જ લોકલ વિદ્યાર્થીઓના ક્વોટા રદ ન કરવાની માંગ સાથે NSUI વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા. આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર NSUIના 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના NSUIના ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે. આ તરફ અમદાવાદ શહેરની અંદર ટાઇલ્સનો જથ્થો ગાડી પર પડતા ગાડીનો ભૂક્કો બોલી ગયો. અમદાવાદમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો. અમદાવાદમાં CTM પાસે ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું. દિવાલ અને તેનો શેડ તૂટતા ટાઇલ્સનો જથ્થો કાર પર પડ્યો હતો. કાર પર પથ્થર પડતા કારને મોટું નુકસાન થયું તો એક બાઇકને પણ નુકસાન થયું હતું. ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મહેસાણાના નંદાસણની અંદર માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મહેસાણાના નંદાસણાના ગામડાઓમાં ગરમી વધતા માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. નંદાસણના ધનાલી સહિતના ગામડાઓમાં ઘરે ઘરે માખીઓનો ત્રાસ વધતા લોકો પરેશાન થઈ ગયા છે. ઘરે ઘરે માખીઓનું ઝુંડ આવી ચડતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. માખીઓના ત્રાસના કારણે લોકો જમી પણ શકતા નથી, સૂઈ પણ શકતા નથી. દવાનો છંટકાવ કરવા છતાં માખીઓનો ઉપદ્રવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. ઘરમાં ઘર બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ જોવા મળી રહ્યા છે. માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું છે. વધતી માખીઓથી સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. વલસાડમાં કેરી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર. સરકાર વળતર આપવા તૈયાર. દક્ષિણ ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. ટૂંકા ગાળામાં કેરીમાં થયેલી નુકસાનીનો વળતર મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા કેરીના પાકનો કચ્ચર ઘાણ નીકળી ગયો. વલસાડ જિલ્લામાં વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ ગયું. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું. આથી ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગ કરી હતી. પરિણામે વલસાડ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાનની સર્વે માટે 6 ટીમો બનાવી હતી અને જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો. સર્વે પૂર્ણ થઈ જતા બાગાયતી વિભાગના સર્વે અનુસાર જિલ્લાના કુલ 18 ગામના 99 ખેડૂતોને 10 લાખથી વધુનું નુકસાન થયું છે, જેમાં 7 ગામો ધરમપુર તાલુકાના અને કપરાડા તાલુકાના 11 ગામોના 99 ખેડૂતોને નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. આથી બાગાયત વિભાગે ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સોંપ્યો છે અને હવે આ રિપોર્ટ અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. મેંદરડામાં સરકારી અનાજની કાળાબજારનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના તાલાલા અને મેંદરડાથી સરકારી અનાજના કાળાબજારી કરતા ખેલનો પર્દાફાશ થયો છે. મેંદરડાથી સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો. ઘઉં, ચોખા, ચણાના 600 થી વધુ કટ્ટા મળી આવ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરાઈ હતી. તેનો અનાજનો જથ્થો હતો તે ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. આજકાલનો નહીં, છેલ્લા ઘણા સમયથી કાળાબજારીઓ સરકારી અનાજને બારોબાર વહેંચતા હતા. આ અંગેની બાતમી મળતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગે તપાસ આદરી. દરોડા પાડતા 600 થી વધુ કટ્ટા સરકારી અનાજ મળી આવ્યું. મોડી રાત સુધી અધિકારીઓએ કાર્યવાહી કરી જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો. 1 ઓગસ્ટથી નવા ઘર ખરીદવા મોંઘા પડશે. નવા જંત્રીના દર લાગુ થશે. જો તમે નવું ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઓગસ્ટ મહિના પહેલા ખરીદી લેજો, નહીં તો ઓગસ્ટ મહિનાથી ઘર ખરીદવું થઈ જશે મોંઘું. કેમ કે વિરોધ વચ્ચે રાજ્યમાં ઓગસ્ટથી નવા જંત્રીના દર લાગુ થશે. તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપ્રત કર્યો છે. ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો. આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે. રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે. ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના દરો ઘટી શકે તેમ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આવી શકે છે, જેથી પ્રોપર્ટીના ભાવ 4 ગણા વધી જશે. રાજકોટમાં કલેક્ટર કચેરીમાં સરકારી કર્મચારીઓની કામચોરી પકડાઈ. ગુટલીબાજ કર્મચારીઓ સામે શિક્ષાત્મક સહિતના પગલાં ભરવાની વાતો તો બહુ થઈ રહી છે, પરંતુ રાજકોટની કલેક્ટર ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સમજે તે વાતમાં દમ નહીં. કાળઝાળ ગરમીના કારણે રાજકોટ જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 થી 1ની સાથે સાંજે 4 થી 6 વાગ્યાનો કરાયો છે. ત્યારે કર્મચારીઓ 9 વાગે આવે છે કે કેમ તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કલેક્ટર ઓફિસમાં ચાલતા જનસેવા કેન્દ્રમાં 9 વાગવા છતાં એક પણ કર્મચારી ડોકાયો ન હતો. રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલો ખાલી
જખમ જોવા મળ્યા. જનસેવા કેન્દ્રમાં કોઈ હતું નહીં, છતાં લાઇટ, પંખા, એસી બધું જ ચાલુ હતું. મોટાભાગના કર્મચારીઓ લેટ લતીફ જોવા મળ્યા, તો કેટલાક સરકારી અધિકારીઓ સમયસર પહોંચતા પણ જોવા મળ્યા. એટલે કે કર્મચારીઓની કામચોરીના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. કર્મચારીઓ કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી ગયાનો ઘાટ કઢાયો. આ તરફ ગોધરાની અંદર નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે. પોલીસે તપાસ શરૂ કરી હતી. ગોધરામાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ પ્રકરણમાં નવા ખુલાસા થયા છે. આ સમગ્ર ચોરી કૌભાંડના છેડા વડોદરા સુધી અડ્યા છે. આ ચોરી પ્રકરણમાં વડોદરાના પરશુરામ રોયે તુષાર ભટ્ટને વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત આરીફ વોરા નામના વચેટિયાએ 6 વિદ્યાર્થીઓના નામ પરશુરામ ભટ્ટને આપ્યા હતા અને પરશુરામ ભટ્ટે 11 વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ તુષાર ભટ્ટને આપ્યું હતું. દરેક વિદ્યાર્થી દીઠ 10 લાખનો સોદો થયો હતો. 16 પૈકી મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને બિહારના 11 વિદ્યાર્થીઓના નામે વિભોર પરશુરામને આપ્યા હતા. આ સમગ્ર કેસમાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ તરફ અરવલ્લીની અંદર કથિત નકલી સરકારી કચેરીને લઈને તપાસ તેજ કરવામાં આવી. કમિટીની રચના થઈ. અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી છે. તપાસ કમિટી જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે. અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ છે. નાયબ કાર્યપાલક ઇજનેર, વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો, કમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારી પણ કમિટીના સભ્ય પણ છે. સુરતમાં નકલી નોટો છાપનારમાં વધુ એક ઇસમ પકડાયો છે. સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને પોલીસે દબોચ્યો છે. એસઓજીએ આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે. આરોપી સાદિક પાસેથી 2,90,000ની નકલી નોટો મળી આવી છે. અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં 3 પકડ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ આવ્યું હતું. આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો. સુરતના લીંબાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે 9 લાખથી વધુના દરની 500 અને 200ની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે. તે ઉપરાંત પોલીસે કારખાનામાં રહેલો સામાન અને ઉપકરણો પણ જપ્ત કર્યા છે, જેમાં પ્રિન્ટર, લેપટોપ, કમ્પ્યુટર, નોટોના ગ્રાફ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તરફ ચીખલીમાં એક સાથે 7 દુકાનના તાળા તૂટતા હાહાકાર મચી ગયો. નવસારીના ચીખલી પંથકના તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ચીખલીના કલિયારી ગામે એક સાથે 7થી વધુ દુકાનના તાળા તૂટતા દહેશત ફેલાઈ છે. રાતના સમયે તસ્કરોએ ત્રાટકીને એક બાદ એક 7થી વધુ દુકાન નિશાન બનાવી દુકાનના શટર ઉચકી રોકડ રૂપિયા અને માલ સામાનની ચોરી કરી. વેચાબાજો સીસીટીવીના ડીવીઆર પણ સાથે લઈ ગયા. એક સાથે 7 દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ભય ફેલાયો. પોલીસે તસ્કરોને પકડવા શરૂ કરી છે તપાસ. અમદાવાદથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. 4 આતંકીના કનેક્શનના મામલે શ્રીલંકાના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકા ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે 44 વર્ષીય શખ્સની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી. અમદાવાદથી ઝડપાયેલા 4 આતંકીઓ સાથે આ શખ્સ સંકળાયેલો હતો. કોલંબો અને અન્ય સ્થળોના કેટલાક શંકમંદોની થઈ રહી છે પૂછપરછ. જે ઝડપાયેલા આતંકીઓ છે તેમાંથી એક આતંકીનો પિતા શ્રીલંકા અંડરવર્લ્ડનો ડોન હતો. અમદાવાદથી ઝડપાયેલો મોહમ્મદ નફરાનનો પિતા નિયાઝ નૌફર અંડરવર્લ્ડ ડોન છે. વર્ષ 2004માં હાઈકોર્ટના જજ શરત અંબેપેટિયાની હત્યા માટે મૃત્યુદંડની સજા થઈ હતી. દ્વારકાના દરિયામાં જો હમણાં નાહવા જવાનો પ્લાન હોય તો ન કરતા. જો તમે વેકેશનમાં દ્વારકાના દરિયે ફરવા જવાનો પ્લાન કરતા હો તો હમણાં ન કરતા, કેમ કે તંત્રએ સાવચેતીના પગલે મહત્વનો નિર્ણય કર્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી યાત્રિકોને નાહવા માટે મનાઈ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ નાહવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે 3 જૂન સુધી શિવરાજપુર બીચ યાત્રિકો માટે ખુલ્લો રહેશે. સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી મામલે ધાંધિયા જોવા મળ્યા. સુરત કમિશનર ખુદ જ્યારે તપાસમાં નીકળ્યા તો ખાડીઓમાં કચરો જોવા મળ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાયો રહ્યો છે. તે અંતર્ગત હવે બીજા રાઉન્ડમાં ચાલી રહેલી કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે સખ્તાઈ અપનાવી છે. વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે જ પાલિકા કમિશનર ખાડી વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. તે વેળાએ ખાડીમાં કચરો દેખાતા ખાડી સફાઈ ઝડપી કામગીરી અને સ્ટ્રોમ ડ્રેનેજના જાળિયાની ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સિટી ઇજનેર, આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. તે વેળાએ ઝોનલ ચીફને હાજર રહેવાની સૂચના અપાઈ હતી. ઉધના અને લીંબાદ બંને ઝોન વિસ્તારમાં રેવાનગર, પ્રિયંકાનગર, ભેદવાડ ખાડી, બીઆરસી, ઓમનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન કેટલીક જગ્યાએ ખાડીમાં કચરો અટકતો દેખાયો હતો. ખાડીમાં કચરાને કારણે પ્રવાહ અટકી ગયો હતો. ઝોનના અધિકારીઓને